ओम गुरु गोविंद दोनों खड़े, काके लागू पार। बलिहरि गुरु आपके, गोविंद दियो बताय कबीरा, गोविंद दियो बताय। गोविंद ईश्वर भगवान આપણને એના દર્શન કોણ કરાવે? ગુરુ. પણ એ ગુરુ સાચા શોધવા ક્યાંથી? સદગુરુને લાવવા ક્યાંથી? આ કળયુગમાં તો એને શોધવા બહુ મુશ્કેલ છે. તો સદગુરુ જે આત્મલક્ષી ધર્મ કરાવે, આત્મજ્ઞાન આપે, તેને સદગુરુ કહી શકાય. તો એ હવે લાવવા ક્યાંથી? એ બહુ મુશ્કેલ છે. તો પછી જે પરોપકાર, પુરુષાર્થ, એ આપણા અંદરના જ ગુરુને આપણે ભગવાન બનાવવાનો છે અને આપણે જ આપણા ગુરુ થવાના, તેમ કબીરજી કહી ગયા છે. તો આપણી અંદરના જે ગુણો છે, પરોપકાર અને પુરુષાર્થ, સહજતા અને સરળતા, વિનય, વિવેક, ક્ષમતા, સહનશક્તિ, એ બધા ગુણોને આપણે આગળ વધારીએ કરીએ અને તેમાંથી જ આપણે ગુરુ તરીકે આપણે જ આપણા ગુરુ થઈ અને આપણા અંદરમાં રહેલા આત્માની આપણે અનુભૂતિ કરીએ. અને આનંદ એ જ એક આત્મા છે, આત્મા એ જ આનંદ છે. બંને પર્યાયવાચી શબ્દો છે. એટલે આનંદથી રહો, ખુશ રહો, પ્રેમથી રહો, એ સાચી વાત છે. જય જિનેન્દ્ર. ઓમ ગુરુએ નમઃ. જય હિન્દ. ઓમ શાંતિ.